નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડીયોમાં પ્રથમ સત્રાંત પરીક્ષા 2025 અંતર્ગત ધોરણ 8માં જે અંગ્રેજીનું પેપર છે એ પેપરના અભ્યાસ માટેનું એક મોસ્ટ આઈએમપી પેપરનું આજે આપણે સોલ્યુશન કરશું। આ ઓરિજિનલ પેપર નથી, માત્ર અભ્યાસ માટેનું મોસ્ટ આઈએમપી પેપર છે। પ્રશ્ન નંબર 1માં આપેલું છે કમ્પ્લીટ ધ ડાયલોગ। ડાયલોગને કમ્પ્લીટ કરવાનો છે। આપણને બ્રેકેટ કાઉન્સમાં અમુક શબ્દ સમૂહ આપેલા છે। Thank you, in your cupboard, where have you put my color box? I have put it also in your cupboard. Yes, of course. તો આ શબ્દોની મદદથી આપણે ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે। તો વૃંદા અને મમ્મી વચ્ચેનો કહે છે મમ્મી, where have you kept my project book? મારી પ્રોજેક્ટ બુક ક્યાં રાખ્યો છે? તો મમ્મી કહે છે in your cupboard, તારા કબાટમાં। વૃંદા પૂછે એન્ડ વેર હેવ યુ પુટ માય કલર બોક્સ? મારા કલર બોક્સ ક્યાં રાખ્યા છે? તો મમ્મી કહે છે ઇન યોર ડ્રોવર। વૃંદા કહે આઈ કાન્ટ ફાઇન્ડ માય સાયન્સ બુક, મને મારી વિજ્ઞાનની બુક મળતી નથી। મમ્મી કહે છે આઈ હેવ પુટ ઇટ ઓલ્સો ઇન યોર કપબોર્ડ, તે પણ મેં તારા કબાટમાં જ મૂકી છે। તો વૃંદા કહે છે હેવ યુ પુટ ધ ઓડિયો સીડી ઇન માય બેગ? મારી બેગમાં ઓડિયો સીડી મૂકી? તો મમ્મી કહે છે યસ ઓફકોર્સ, ચોક્કસ। તો વૃંદા કહે છે થેન્ક યુ। તો આ રીતે કમ્પ્લીટ કરવાનો છે। પ્રશ્ન નંબર 2માં આપેલું છે ફાઇન્ડ ઓડ વન આઉટ ફ્રોમ ધ ફોલોઈંગ સેન્ટેન્સ એન્ડ રિવાઇટ ધ કરેક્ટ સેન્ટેન્સ। જે ખોટો શબ્દ છે એને તમારે દૂર કરવાનો છે અને પછી ફરીથી વાક્ય લખવાનું છે। વુ કે વિચ ડિસ્કવર્ડ અમેરિકા? તો અહીંયા વુ આવશે, તો વિચ ઉપર તમારે છેકો મારીને ફરીથી વાક્ય લખવાનું છે વુ ડિસ્કવર્ડ અમેરિકા। ખાલી જગ્યા ઇઝ ધ નેમ ઓફ ધ વિકાસ સ્કૂલ, તો વોટ ઇઝ ધ નેમ ઓફ ધ વિકાસ સ્કૂલ? તો વુ ઉપર છેકો। સુનિતા વિલિયમ વોઝ બોર્ન ઓન 1965, વોઝ બોર્ન જન્મ્યા હતા, બર્થનો લખાય તો બર્થ ઉપર છેકો। માય ફ્રેન્ડ્સ ખાલી જગ્યા વિલેજ લાસ્ટ વેકેશન, લાસ્ટ ભૂતકાળ છે તો ભૂતકાળનું રૂપ આવશે વિઝિટેડ, વિઝિટ આવશે નહીં। કિરણ બેદી ઇઝ ધ ફર્સ્ટ વુમેન આઈપીએસ ઓફિસર ઇન્ડિયાની હતી। તો આ રીતે ખોટો શબ્દને તમારે દૂર કરીને 5 વાક્ય ફરીથી લખવાના છે। પ્રશ્ન નંબર 3માં આપણને અપાયેલું છે અરેન્જ ધ ફોલોઈંગ વર્ડ્સ ઇન આલ્ફાબેટિકલ ઓર્ડર। એબીસીડી પ્રમાણે એટલે કે આલ્ફાબેટિકલ પ્રમાણે તમારે ગોઠવવાના છે। પહેલાં કયો શબ્દ આવે? એ વાળો, બી વાળો, સી વાળો, એ રીતે સી વાળા 2 છે તો બીજો અક્ષર જોવાનો, બીજો પણ સરખો હોય તો ત્રીજો જોવાનો। તો પહેલાં આવશે કરેક્ટ, પછી આવશે કુડ, પછી આવશે એફ વાળો ફર્સ્ટ, પછી એસ સ્ટાર્ટ અને સ્યોર। પહેલો અક્ષર જોઈને તમારે નક્કી કરીને ક્રમમાં લખવાનું છે। એના પછી નંબર 4માં આપેલું છે સ્ટડી ધ ટેબલ એન્ડ આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન ગિવન બિલો। નીચે આપેલા પ્રશ્નનો કોઠાનો અભ્યાસ કરવાનો અને પ્રશ્નના જવાબ લખવાના। પહેલો વિચ ઇઝ ધ લોંગેસ્ટ રિવર ઇન ઇન્ડિયા? તો આવશે ગંગા। તમારે પૂરા વાક્યમાં જવાબ લખવાનો છે ગંગા ઇઝ ધ લોંગેસ્ટ રિવર ઇન ઇન્ડિયા। વોટ ઇઝ ધ લેન્થ ઓફ ગોદાવરી? The length of Godavari is 1465 kilometers. How many rivers are there in this table? ટેબલમાં કેટલી નદીઓ છે? 1, 2, 3, 4 ને 5। તો there are 5 rivers in the table. Is the નર્મદા smaller than the યમુના? યમુના કરતાં નાની છે કઈ નદી? નર્મદા। નર્મદા યમુના કરતાં લંબાઈમાં નાની છે અને અહીંયા કદમાં પણ નાની છે। તો યસ, ધ નર્મદા ઇઝ સ્મોલર ધેન ધ યમુના। વિચ આર ધ શોર્ટર રિવર ધેન ધ કૃષ્ણા? કૃષ્ણા કરતાં કઈ નદી? તો યમુના નર્મદા બંને। તો યમુના એ નર્મદા વિચની જગ્યાએ લખીને બાકી બધું એમને લખવાનું છે। આગળ નંબર 5 આપેલું છે મેક 2 ન્યૂ વર્ડ્સ ફ્રોમ ધ લાસ્ટ આલ્ફાબેટિકલ ઓફ ગિવન।
છેલ્લા શબ્દ જે આવે છે એની ઉપરથી તમારે બે બે શબ્દ, અહીં ઉદાહરણમાં એક કાર્પેન્ટર આપ્યું છે તો કાર્પેન્ટમાં છેલ્લો અક્ષર આવ્યો આર, તો આર ઉપરથી કોઈ પણ તમે સ્પેલિંગ રન, રેબિટ, રોઝ લખી શકો. અહીં મેં રોજ લખ્યું, રન અને રોઝ, તો એ રીતે લખવાના છે. બેસ્ટ તો છેલ્લે ટી આવ્યો તો ટી ઉપરથી ટાઈમ, ટોમેટો કોઈ પણ લખી શકાય. છેલ્લા અક્ષર ઉપરથી બે બે સ્પેલિંગ લખવાના છે. તો અહીં બીજામાં જી, એન, ઈ અને છેલ્લામાં આર, તો એની ઉપરથી શબ્દ છે લખવાના છે. વિદ્યાર્થી મિત્રો, તમને જો શબ્દ આવડતા હોય તો આ રીતના બે બે ચાર ચાર શબ્દ દરેક અક્ષરના તમે તૈયારી કરી લેજો કે જેથી કરીને તમને ગમે તે અક્ષર ઉપરના સ્પેલિંગ તમને આવડી જાય. નંબર 6માં આપેલું છે સ્ટડી ધ બિલ એન્ડ આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન. પાર્થ પ્રોવિઝન સ્ટોર, ત્રિષા ત્રિવેદી. તારીખ આપેલી છે 5 વસ્તુ ટી, રાઈસ, દાલ, ઓઇલ અને સુગર, એનો વેઇટ વજન, એનો રેટ આપેલો છે, એની વસ્તુની કિંમત અહીંયા લખેલી છે અને કુલ 526 રૂપિયા બિલ થાય છે. તો એના આધારે પ્રશ્નના જવાબ લખવાના છે. વોટ ઇઝ ધ પ્રાઇસ ઓફ ટી? વિદ્યાર્થી મિત્રો, અહીં મેં તમને ટૂંકમાં આપેલા છે પણ તમારે પૂરા વાક્યમાં જવાબ લખવાના છે. ધ પ્રાઇસ ઓફ ટી ઇઝ 90 રૂપીઝ. વોટ ઇઝ ધ નેમ ઓફ ધ શોપ? ધ નેમ ઓફ ધ શોપ ઇઝ પાર્થ પ્રોવિઝન સ્ટોર. વોટ ઇઝ ધ કોસ્ટલિયર? રાઈસ કે ઓઇલ મોંઘું શું છે? તો જવાબ આવશે ઓઇલ ઇઝ કોસ્ટલિયર. ધ કોસ્ટ ઓફ 1 kg સુગર ઇઝ ₹40. ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે. વોટ ઇઝ ધ નેમ ઓફ ધ કસ્ટમર? ધ નેમ ઓફ ધ કસ્ટમર ઇઝ ત્રિષા ત્રિવેદી. તો આ રીતે પૂરા વાક્યમાં જવાબ લખવાના છે. પ્રશ્ન નંબર 7માં આપેલું છે પેરેગ્રાફનો અભ્યાસ કરો અને નીચેના પ્રશ્નના જવાબ આપો. તો પેરેગ્રાફ આપેલો છે તેનો અભ્યાસ કરી લેજો. વુ ઇઝ ધ એન્કર ઓફ ધ કોમ્પિટિશન? તો જવાબ આવશે સ્વયં ઇઝ ધ એન્કર ઓફ ધ કોમ્પિટિશન. ઇઝ સ્વયં ટોકેટિવ? વાતુડિયો છોકરો છે તો યસ, સ્વયં ઇઝ ટોકેટિવ. વોટ ઇઝ હિરેન ઇન ધીસ કોમ્પિટિશન? હિરેન ઇઝ અ ટાઈમ કીપર ઇન ધીસ કોમ્પિટિશન. વોટ ઇઝ ધ કોમ્પિટિશન અબાઉટ? શેના વિશેની છે? ધ કોમ્પિટિશન ઇઝ અબાઉટ કલા ઉત્સવ. વુ વિલ નોટ ધ પોઈન્ટ ઇન ધ કોમ્પિટિશન? તો ક્રિસ્તી વિલ નોટ ધ પોઈન્ટ ઓફ ધ કોમ્પિટિશન. તો આ રીતે જવાબ લખવાના છે. પ્રશ્ન નંબર 8માં આપેલું છે અરેન્જ ધ ફોલોઈંગ સેન્ટેન્સ ઇન પ્રોપર ઓર્ડર. યોગ્ય ક્રમમાં તમારે વાક્યને ગોઠવવાના છે. જો વાક્યને યોગ્ય ક્રમમાં ગોઠવવા જાય તો પહેલાં તો સૌથી પહેલાં આપણે લિસ્ટ ધ ક્વેશ્ચન એન્ડ આન્સરનું લિસ્ટ બનાવવું પડે. પછી આપણે 3 થી 5 વિદ્યાર્થીના ગ્રુપ બનાવવા પડે. એના પછી સિલેક્ટ અ સ્કોરર એન્ડ ક્વિઝ માસ્ટર નક્કી કરવા પડે. ફિક્સ ધ ટાઈમ ફોર ઇચ આન્સર, દરેકના સાચા દરેક પ્રશ્નનો સમય નક્કી કરવો પડે અને પછી આપણે પ્લે ધ ક્વિઝ. તો આ રીતે આપણે ક્રમ આપવાના છે. પ્રશ્ન નંબર 9માં આપેલું છે કમ્પ્લીટ ધ ફોલોઈંગ લેટર બાય યુઝિંગ ધ વર્ડ ગિવન ઇન ધ બ્રેકેટ. કૌંસમાં આપેલા શબ્દની મદદથી આપણે આ પત્ર પૂર્ણ કરવાનો છે. યોર સિન્સિયરલી, જે છેલ્લે આપણે અંત કરશું ત્યારે અહીંયા હેપી, તો આઈ વોઝ હેપી ટુ રીડ અબાઉટ, વાંચીને ખુશ થયું. ડિયર, તો આપણે ડિયર મૈત્રી, પણ આ બધી વસ્તુ અહીંયા આપણે ડિયર મૈત્રી લખવું પડે આવે. અહીં તારીખ છે તો એડ્રેસમાં આવશે 25 સપ્ટેમ્બર 2024 અને અહીં આઈ વિઝિટેડ ધોળાવીરા. તો આ રીતના તમારે ખાલી જગ્યા પૂર્ણ કરીને આખું કરવાનું છે. એના પછી પ્રશ્ન નંબર 10માં આપ્યું છે ડિસ્ક્રાઇબ ધ પિક્ચર ઇન 8 to 10 સેન્ટેન્સ. આપણને શબ્દ પણ આપી દીધેલા છે. અહીં પાર્ક, ચિલ્ડ્રન, બર્ડ, ટ્રી, સ્વિંગ, ફૂટબોલ, સન, સ્કીપ, કાર અને ફ્લાવર. તો આની ઉપરથી આપણે અહીં જે ચિત્ર છે ધીસ ઇઝ અ પિક્ચર ઓફ અ પાર્ક. ધેર આર મેની ચિલ્ડ્રન ઇન ધ પાર્ક. ધ બર્ડ્સ આર ફ્લાઇંગ. ટ્રી, here are tall tree in the garden. There is a swings in the garden. Football, 2 boys are playing football. The sun is shining. Skip, 1 girl is skip. તો આ રીતના વાક્ય આપણે બનાવી શકાય. એક રમકડાની કારથી રમી રહ્યો છે તો 1 boy is playing with a
ટોય કાર, ધેર આર મેની ફ્લાવર્સ ઇન ધ પિક્ચર. તો આ રીતના આપણે વાક્ય બનાવી શકાય. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું ધોરણ 8નું મોસ્ટ આઈએમપી પેપરનું સંપૂર્ણ સોલ્યુશન. આ વિડીયો ગમે તો લાઇક કરજો, તમારા મિત્રોને શેર કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને આવી પરીક્ષાના બીજા પેપરના વિડીયો તમને ઝડપથી મળતા રહે. વિડીયો ગમે તો લાઇક કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આભાર, ધન્યવાદ.